આપ સર્વનું સ્વાગત છે. આ અગાઉ આપણે વિડીયો નંબર 4ની અંદર ભાવ કેન્દ્ર અને એના શુદ્ધિકરણ વિશે અને એની નેગેટિવિટી અને એની પોઝિટિવિટી વાત કરી. હવે એ જ વાતને થોડીક આપણે આગળ લંબાવશું. ભાવ કેન્દ્રની અંદર ડિપાર્ટમેન્ટ છે, ઓછામાં ઓછા 12 અંદર ભાગો છે. ઘણી વખત મનુષ્યની અંદર એ અલગ અલગ ભાગોની અંદર અલગ અલગ પ્રકારની ઉર્જાઓ રહેલી હોય છે અને અલગ અલગ પ્રકારના ભાવો રહેલા હોય છે. જ્યારે કોઈ ખાસ પ્રકારનું માણસની સાથે એની મુલાકાત થાય ત્યારે એનું અમુક પ્રકારનું અમુક હિસ્સો છે એ ઓપન થઈ અને ત્યાં એ ભાવ પ્રગટ કરે. જ્યારે કોઈ બીજી કોઈ ખાસ પ્રકારની વ્યક્તિ જ્યારે એની સાથે મુલાકાત થાય, એની સાથે વાતચીત થાય ત્યારે એક ખાસ પ્રકારનો બીજો હિસ્સો ડેવલપ ખુલ્લો થાય અને એની સાથે વાત કરે, એ રીતે વાત કરે. અને એ કોઈ વ્યક્તિ જ્યારે કોઈ એવી 4-5 વ્યક્તિ સાથે અલગ અલગ વ્યક્તિઓ સાથે વાતચીત કરતી હોય ત્યારે એ દરેક વખતે એના ભાવો અલગ અલગ હોય છે. આ અલગ અલગ ભાવોનું કારણ શું? કારણ કે આપણી અંદર એવી એક જ કેન્દ્રની અંદર એવા 12 પેટા વિભાગો હોય છે અને એની અંદર નેગેટિવિટી અને પોઝિટિવિટી બધું જ પ્રકારના અંદર સામગ્રી હોય છે. તમને નોંધ્યું હશે તમારા જીવનની અંદર કે જ્યારે આપણે કોઈ વ્યક્તિ આપણી બાજુમાં બેસે અને કોઈ ખાસ પ્રકારની કે કોઈ વ્યવહારિક વાત કરે ત્યારે આપણે અચાનક જ અણગમો થાય છે. એની વાક્ય રચના બરોબર હોય છે, એની કહેવાની જે રીત હોય છે એ પણ બરોબર હોય છે અને વાતમાં પણ કશોક દમ હોય છે, પણ છતાં પણ આપણે એમની વાત ગમતી નથી. આમાં 2 કારણો હોય છે. યા તો એ વ્યક્તિ પ્રત્યેની આપણી એક પૂર્વધારણા હોય છે, સકારાત્મક અથવા તો નકારાત્મક. અને બીજું એક કારણ હોય છે કે એ વ્યક્તિની અંદર અનકોન્શિયસની અંદર ભાવ કેન્દ્રના કોઈ એક વિભાગની અંદર કોઈ એવી નેગેટિવ ઉર્જા હોય છે કે જે એ કોઈ વાક્ય યા વાતચીત દરમિયાન એમાંથી એ બહાર ફેંકાતી હોય. ત્યારે એ વ્યક્તિને પોતાને ખબર હોતી નથી કે મારી અંદરથી આવું કશું ફેંકાઈ રહ્યું છે, પણ સામેવાળી વ્યક્તિ એ મહેસૂસ કરી લે છે અને એમને એની સાથે અનકમ્ફર્ટેબલ યા અણગમો વગેરે ભાવો પેદા થાય છે. તો આપણે ખબર હોવી જોઈએ કે મારી અંદર એવું શું છે, મારા ભાવની અંદર એવી કઈ પ્રકારની ઉર્જા છે કે જે સામી વ્યક્તિને જ્યારે હું કશું બોલું છું, હું સારું કરું છું, છતાં પણ એમને અણગમો થાય છે યા એ નારાજ થાય છે યા તો એ વ્યક્તિ મારી સાથે વાતચીત કરવા તૈયાર થતી નથી. તો સામેવાળી વ્યક્તિઓની અંદર દોષ નથી હોતો. આપણે આપણા ભાવ કેન્દ્ર ઉપર ગૌર કરવી જોઈએ અને અંદરથી શોધ કરવી જોઈએ કે ભાઈ મારી અંદર એવું તો શું છે કે જે સત્ય કહેવા છતાં, સારું કહેવા છતાં અથવા તો લોકોનું ભલું કરવાની ભાવના હોવા છતાં પણ લોકો મારાથી દૂર થતા હોય છે યા એમની મારી સાથે નારાજગી હોય છે. આવું શા માટે હોય છે? આ બધી જ વસ્તુઓ છે એ આપણી અંદર રહેલી ભાવ કેન્દ્રની ખામી દર્શાવે છે અથવા તો નકારાત્મકતા દર્શાવે છે. પણ આ બધી એટલી બધી ઊંડાણમાં હોય છે કે આપણે એની ખબર હોતી નથી. એટલે ઘરની અંદર ડખા, ઝઘડા, કંકાસ ઘણું બધું થાય છે. અણગમો, દુઃખ, નિષ્ફળતા, અલગ અલગ પ્રકારના ફોબિયાઓ નિર્માણ થાય. પછી વ્યક્તિ પ્રત્યે વેરભાવ ઉત્પન્ન થાય. ખરેખર પ્રોબ્લેમ ક્યાંક હોય છે અને આપણે એનું માનીએ છીએ ક્યાંક બીજે. આવા ઘણા બધા આ ભાવ કેન્દ્રની એક રમત છે. તો અમે એવું ઘણું બધું સંશોધન કર્યું છે કે માણસનું ભાવ કેન્દ્રની અંદર ઘણી બધી પડતો હોય છે, જેમ અમે કીધું કે એવી 12 પડતો હોય છે અને એની અંદર ઘણું બધું હોય છે. એ બધી જ પડતોને આપણે તબક્કાવાઇઝ શુદ્ધ કરવી પડે અને એ શુદ્ધ થઈ ગયા પછી તમે કોઈ પણ વ્યક્તિની સાથે વાતચીત દરમિયાન તમે કદાચ ઢાળ પણ બોલશો તો પણ સામેવાળી વ્યક્તિને એ મીઠી લાગશે. તમે ગમે એ બોલશો, ગમે એ ટાઈપનું બોલશો, ગમે એ વાત કરશો તો પણ સામેવાળી વ્યક્તિને એ સારું જ લાગશે અને એમાં એક પ્રકારની મીઠાશ હશે. તમે નોંધ્યું હશે તમારા જીવનમાં કે તમારા જીવનમાં અમુક વ્યક્તિ જ્યારે ગમે એવી રફ ભાષા વાપરીને તમારી સાથે વાતચીત કરશે તો પણ તમને એ ગમશે અને એ વ્યક્તિ તરફ તમને અણગમો નહીં થાય. કારણ કે
એ વ્યક્તિની ભાષા ગમે એવી હોય છે, પણ એના ભાવ કેન્દ્રમાં એક પ્રકારની મીઠાશ અને પોઝિટિવિટી હોય છે. અને આ બધાનો અનુભવ છે જ. એક વ્યક્તિ એવી હોય છે કે બહુ સારું બોલે છે, તમારા કામનું હોય એવું બોલે છે, તમારા સારા માટે બોલે છે, છતાં પણ તમને એ વ્યક્તિ બોલે છે એ ગમતું નથી. તમારી અંદરની આંતરિક વસ્તુઓ એમને અવોઇડ કરે છે, યા તો અંદરથી એક અણગમો વ્યક્ત થાય છે. શા માટે? કારણ કે એમના ભાવ કેન્દ્રની અંદર અમુક ખાસ પ્રકારની નકારાત્મકતાઓ હોય છે, જે કોઈને ખબર હોતી નથી. પણ એક સૂક્ષ્મ અવલોકનથી આવું નોંધી શકાય. આ દર્શકોને મારું નમ્ર નિવેદન છે કે મનુષ્ય કોઈ ખરાબ હોતું નથી. એની અંદર રહેલા કેન્દ્રો અને એમાં રહેલી નકારાત્મક ઉર્જાઓથી આ જીવનની અંદર સુખ અને દુઃખની અનુભૂતિ થાય છે. એટલે આપણે સર્વપ્રથમ આ મનુષ્ય નિર્માણ કોન્સેપ્ટની અંદર સૌથી પહેલા ભાવ કેન્દ્ર ઉપરની કામગીરી આપણે કરીએ છીએ અને ભાવ કેન્દ્રને શુદ્ધ કરીએ છીએ. ભાવ કેન્દ્ર એક એવું કેન્દ્ર છે કે જે બધું જ કરી શકે છે, બધા જ કેન્દ્રોની કામગીરી પણ કરી શકે છે. એ ક્યારેક ક્યારેક વિચાર કેન્દ્રની પણ કામગીરી કરી શકે, ક્યારેક ક્યારેક એક્ટિવિટી સેન્ટરની પણ કામગીરી કરી શકે, ક્યારેક ક્યારેક અહેસાસ કેન્દ્રની પણ કામગીરી કરી શકે. જ્યારે શરીરની અંદર કોઈ ખાસ પ્રકારનું ભંગાણ ઉત્પન્ન થયું હોય યા રૂકાવટ આવતી હોય, ત્યારે બધા જ કેન્દ્રોનું કામ એ ભાવ કેન્દ્ર કરી શકે છે. પણ આપણે એની ખબર હોતી નથી. આપણે આડેધડ જીવન જીવતા હોઈએ છીએ. વિચાર, ભાવ, અહેસાસ અને ક્રિયા, આ ચારે ચાર કેન્દ્રની કામગીરી અને એની અંદર રહેલી ઉર્જાઓ અને એની અંદર રહેલા પેટા વિભાગોનું સમજ અને જ્ઞાન અને શુદ્ધિકરણ જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી, જેને આપણે સાક્ષી ભાવ કહીએ છીએ યા સમજ કહીએ છીએ, ઘણું બધું એવા નામ આપેલા છે, એ કદીએ સફળ નહીં થાય. લોકો ધ્યાન કરે છે, ધ્યાન કરવું બહુ સારી વાત છે અને જરૂરી પણ છે. પણ જ્યારે કોઈ મનુષ્ય ધ્યાન કરે છે ત્યારે ધ્યાનની જે પ્રોપર રીતો હોય છે એ રીતોને ફોલો નથી કરતા અને પોતાની ઉંમર પ્રમાણેની એ જે ધ્યાનની પ્રેક્ટિસની જે માત્રા હોય છે એટલી માત્રાને એ ફોલો નથી કરતા. અથવા તો ધ્યાન કરવા પહેલા અને પછી યા એની સાથે સપોર્ટિંગ સિસ્ટમમાં શું શું આવે છે એનું નોલેજ ન હોવાથી અથવા તો એ ન કરવાથી આપણી અંદર જરૂરી બદલાવ નથી આવતા. ઘણા લોકો કહે છે કે આ બધું મૂકો ને, આ ભાવ કેન્દ્ર અને વિચાર કેન્દ્ર અને અહેસાસ કેન્દ્ર, બસ ધ્યાન કરો, બસ ખાલી સમજી જાઓ. અને ભાઈ, ખાલી ધ્યાન કરવાથી અને ખાલી સમજી જવાથી જ બધું થઈ જતું હોય તો દુનિયામાં ક્યારનું સુખ આવી ગયું હોય. એટલે ભાવ કેન્દ્ર એક દિવ્ય અથવા અને સાથે સાથે આસુરી ભાવોનું પણ કેન્દ્ર છે. આપણા ભાવ કેન્દ્રની અંદર જબરજસ્ત દિવ્યતા છે. જો એ પોઝિટિવ બની ગયું તો તમે ખાલી કોઈની સાથે બે મીઠા શબ્દ બોલશો તો પણ એને ગમશે. તમારી અંદરની એક ફ્રીક્વન્સી, ઉર્જાની ફ્રીક્વન્સી એટલી બધી ઉચ્ચ બની જશે કે સામેવાળી વ્યક્તિને પણ સુકૂન મળશે. અને જો આપણા ભાવ કેન્દ્રની અંદર ક્યાંક પણ ખૂણે ખાંચે નકારાત્મકતા પડેલી હશે તો માઇન્ડ ફ્રીક્વન્સી, ઉર્જાની ફ્રીક્વન્સી લો બનશે. અને લો ફ્રીક્વન્સી એક ખાસ પ્રકારનો ઘોંઘાટ ઉત્પન્ન કરે છે દિમાગની અંદર અને આપણે અજંપો અથવા તો અનકમ્ફર્ટેબલ ફિલિંગ આવે છે. કોઈ વ્યક્તિને આપણે જોઈએ છીએ ત્યારે તરત જ આપણે એક સુકૂન થાય છે, સારી ભાવની લાગણી થાય છે. આવું શા માટે? કારણ કે સામેવાળી વ્યક્તિની અંદર એક ખાસ પ્રકારની દિવ્યતા હોય છે અને દિવ્યતાના વાઇબ્રેશન જ્યારે આપણા હૃદયને પહોંચે છે ત્યારે આપણે સુકૂનનો અહેસાસ થાય છે. તો સુકૂનનો અહેસાસ સામેવાળી વ્યક્તિના મળવાથી શા માટે થયો? કારણ કે આપણી અંદર એક અજંપો છે, આપણા ભાવ કેન્દ્રની અંદર મલિનતા છે, એટલે આવું થાય છે. એટલે કહેવામાં આવે છે કે એકબીજા પ્રત્યે સારો ભાવ રાખો, હળી મળીને રહો. બહુ સારી વાત છે, ખોટી વાત નથી અને આવું આપણે કરવું જ જોઈએ. પણ આટલું પૂરતું નથી. આટલું કરવાથી તમને ખાલી જીવનના ખાસ આયામમાં જ તમને સુકૂન મળશે અથવા તો સુખ મળશે, પણ કોઈ ખાસ પ્રકારનું ડેવલપિંગ નહીં થાય. જીવનની અંદર નોંધનીય તમારે ડેવલપિંગ કરવું હશે તો વિધિવત અને સક્રિયપણે આપણા ભાવ કેન્દ્રોની સફાઈ કરવી પડશે. આસુરી વૃત્તિઓ, જાત જાતની આપણી અંદર વસ્તુ પડેલી હોય છે. ઘણા લોકોને પાણી જોઈને ભય લાગે,
ઘણા લોકોને આગ જોઈને ભય લાગે, ઘણા લોકોને ઇલેક્ટ્રિક શોર્ટ લાગવાનો ભય લાગે, ઘણા લોકોને અંધારાનો ભય લાગે, ઘણા લોકોને ઘરની અંદર એકલા હોવાનો ભય લાગે. ઘણા લોકો એવા હોય છે કે ક્યાંક કોઈ કામ ખાસ કરવું હોય તો એની સાથે કોઈક ને કોઈક જુએ, નાનું અથવા મોટું, ભલે એમની કોઈ ભૂમિકા સક્રિય ના હોય, પણ બસ એક મનથી સધિયારો હોય કે મારી સાથે કોઈ છે. કોઈને એકલા પ્રવાસ કરવાની બીક લાગે, યા કોઈને માઇક ઉપર બોલવાની બીક લાગે. આવું અસંખ્ય પ્રકારનું જે વસ્તુઓ હોય છે એ બધી જ પ્રકારની વસ્તુઓને આપણા ભાવ કેન્દ્રની નકારાત્મકતા તરીકે લેખી શકાય. કોઈ વ્યક્તિ, ઘણા બધા મારી પાસે માણસો આવે ને એમ કહે છે કે બસ મારે કોઈને સાચું કેવું હોય તો હું સાચાનું સાચું કહી શકતી નથી યા કહી શકતો નથી. તો એનો મતલબ શું છે? એ આપણા ભાવ કેન્દ્રની અંદર કોઈ નકારાત્મક વસ્તુ પડેલી છે, કોઈ પ્રકારનો ફોબિયા છે. બીજા અર્થમાં કહીએ કે સામેવાળી વ્યક્તિની જે ઉર્જા ફ્રીક્વન્સી છે એ હાઈ છે, તો સામેવાળી વ્યક્તિની ઉર્જાની ફ્રીક્વન્સી જે હોય તે એની સાથે આપણે કોઈ લેવા દેવા હોવી જોઈએ નહીં. આપણી આંતરિક ફ્રીક્વન્સી કેવી છે એની ઉપર આપણે ધ્યાન દેવું જોઈએ, અને એ જો પર્યાપ્ત અને યોગ્ય ન હોય તો આપણે એને યોગ્ય અને ઠીક કરવી જોઈએ. આ હું મારા ઓબ્ઝર્વેશન પ્રમાણે લગભગ દરેક વ્યક્તિની અંદર આવું કાંક ને કાંક હોય જ છે. પતિ પત્નીઓની વચ્ચે, માતા પિતાની વચ્ચે, મિત્ર વર્તુળની સાથે, ધંધાની અંદર, ઘણી બધી રીતે એવું અંદર આપણી અંદર હોય છે કે આપણે ક્યાંક ને ક્યાંક જે ભૂમિકા ભજવવાની હોય છે એ ભૂમિકાને ભજવી શકતા નથી. તો શું આપણી અંદર આવડત નથી? એવું નથી, આવડત હોય છે, પણ આપણા ભાવ કેન્દ્રમાં રહેલી નકારાત્મકતા, એની સાથે બીજા આપણી પ્રાકૃતિક કેન્દ્રની અંદર પણ નેગેટિવિટી હોય છે, એ અસરકારક હોય છે. પણ એ બધી પછી વાતો કરશું. આપણે તો અત્યારે આપણા ભાવ કેન્દ્રની વાત કરીએ છીએ. મારી પાસે ઘણા બધા માણસો આવે અને એ પૂછે છે કે મને ડર લાગે છે કે હું ક્યાંક ગુજરી જઈશ, યા તો અકસ્માત થશે, યા તો મને ધંધામાં નિષ્ફળતા મળશે, યા તો મારી સાથે અથવા તો મારા પરિવારના કોઈ વ્યક્તિ સાથે અઘટિત બનાવ બનશે. આવું મને લાગ્યા રાખે છે. તો આ શું છે? તો એ તરંગો ગમે ત્યાંથી આવતા હોય, પણ આપણા ભાવ કેન્દ્રની અંદર એવી કોઈ ને કોઈ નેગેટિવિટી પડેલી છે કે જેનાથી એ નેગેટિવિટી બાહ્ય તરંગોને આકર્ષિત કરે છે અને આપણા માનસિક ફલક ઉપર આપણે એ બતાવે છે અને એક કાલ્પનિક ભય ઉભો કરે છે. તરંગો બધા બહારથી આવતા હશે, પણ એને આપણું માઇન્ડ એક્સેપ્ટ શા માટે કરે છે? કારણ કે એના બીજ આપણી અંદર રહેલા છે. પ્રભાવો બધા બહારથી જ આવે છે, તો એ દરેકને જ આવવા જોઈએ. તો બાજુમાં જ રહેલી બીજી વ્યક્તિની સાથે આવું નથી બનતું. મારી સાથે જ કાં બને છે? કારણ કે મારી અંદર શારીરિક સિસ્ટમની અંદર કાંક ગડબડ છે, તો મારે એને યથાયોગ્ય રિપેરિંગ કરવું પડશે. જે મનુષ્ય નિર્માણ માટે જેની પાસે પૂરતી સામગ્રી છે, જે એ વિષયના નિષ્ણાતો છે, એમનો સંપર્ક સાધી અને ઘણું બધું એવું કરી શકાય છે અને રિપેરિંગ થઈ શકે છે. દર્શકોને નમ્ર નિવેદન છે કે આ ભાવ કેન્દ્રને સંલગ્ન કોઈ પણ તમને સવાલ હોય તો મને વોટ્સએપ દ્વારા, આ સ્ક્રીન ઉપર એનો વોટ્સએપ નંબર છે જ, દ્વારા મને તમે જાણ કરજો અને તમે તમારા પ્રશ્ન મને પૂછી શકો છો. તો આપણે એને અનુરૂપ કોઈ એક વિડીયો બનાવી શકીએ. ધન્યવાદ.